મહત્વના સમાચારો વિસ્તારથી સંસ્કારની નગરી વડોદરામાં નેતાઓ સંસ્કારી બન્યા છે। શિસ્તબદ્ધ ભાજપના નેતાઓએ વાપર્યા છે અશિષ્ટ શબ્દો। પ્રમુખ બનવા માટે કપડા ફાડવા સુધી ઉતરી આવ્યા નેતાઓ। પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા છે। પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લા અને ગોપી તલાટી વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું। ગોપી તલાટીના વિડીયોથી આકરા પાણીએ સુનિતા શુક્લા ગોપી તલાટીએ કહ્યું, કપડા ઉતારીને ભગાવીશ, અમારામાં નૈતિકતા છે કે અમારા કપડા નહીં ઉતરે। તો સુનિતા શુક્લાનો આરોપ, ગોપી તલાટીએ મારા પર નિવેદન કર્યું। તો ભાજપના બે નેતા બાખડ્યા। વડોદરામાં ભાજપમાં બધું બરાબર નથી ચાલી રહ્યું। વડોદરામાં ભાજપમાં આંતરિક વિખવાદનો અંત નથી દેખાઈ રહ્યો। વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા। તો ગોપી તલાટીના વિડીયો મામલે સુનિતા શુક્લાનું નિવેદન સામે આવ્યું છે। ગોપી તલાટી અપશબ્દો બોલ્યા છે તેવું નિવેદન સુનિતા શુક્લાનું સામે આવ્યું છે। ગોપી તલાટી જે બોલ્યા તેનો પુરાવો મારી પાસે છે। પાર્ટી પ્રમુખ સાથે વાત કર્યા બાદ હું ફરિયાદ કરીશ તેવું નિવેદન સુનિતા શુક્લાનું સામે આવ્યું છે। નગરીનું ભારતીય જનતા પાર્ટીનું સુકાન સાંભળવા ગોપી તલાટી આવ્યા છે અને એ ઉભા એવું બોલ્યા છે કે કપડાં કાઢીને દોડાવો। હવે એમને તમે જઈને પૂછો કે કોના માટે બોલ્યા છે। આયા ગોપીભાઈ આયા ગોપીભાઈ વાત છે, આ ખોટું તમને પણ ઉશ્કેરી રહ્યું છે। ખોટું આપણે કોઈ ઉશ્કેરી રહ્યું છે બેન, પોતાના કોઈના હતા બનો, આપણે બધા જૂના કાર્યકર્તા છે। કોઈ એક જાણ કે હું બોલ્યો છું, બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટો આક્ષેપ છે। હા, તમે જે કાંઈ બોલ્યા છે મીડિયાના મિત્રો પાસે મારી બાઇટ છે। તમારા જે માધ્યમથી કાંઈ બોલ્યો છું મીડિયાના મિત્રો પાસે બાઇટ છે બેન। હું મીડિયાના માધ્યમથી એક મહિલાની ગરિમા જળવાય, આમાંના દરેક જણ પાસે આનું રેકોર્ડિંગ છે। કાલે જાહેરમાં મૂકો, કાલે જાહેરમાં મૂકો। મેં અત્યારે મારા કાને સાંભળ્યું છે કે હું એના કપડાં ઉતારીને દોડું। આની અંદર જો તમે ખરેખર મીડિયાવાળા સાચું આનાથી તમારું ઘર ચાલે છે ને તમારામાં નૈતિકતા હોય તો તમે મૂકજો। મારામાં તો નૈતિકતા છે જ। હું મીડિયાના મારામાં નૈતિકતા છે જ। એમના એકલામાં નહીં, અમારામાં બી નૈતિકતા છે। આવો કોઈ વિષય અમે મહિલાઓ અવર જવર કાર્યાલયમાં કરતા હતા। ત્યાં એ કોઈ ટોળામાં ઊભા હતા અને અપશબ્દો, જેને ગુજરાતી ભાષામાં કહેવાય કે ગાળ બોલતા હતા। આ અમે અમારા કાને જ સાંભળેલો છે। અને કોઈ એવું પણ બોલ્યા કે અમે તો પાર્ટીના એક મર્યાદામાં છીએ, નહીં તો કપડાં કાઢીને પણ આને દોડાવીએ। એ તો જે બોલ્યું હોય ને, જે ભરવા આવ્યું હોય એને પોતે વિચારવું કે હું આ લાયકાત ધરાવું છું કે કેમ, અને લાયકાત એની છે કે નહીં એ આ મીડિયા સમક્ષ પણ છતી થઈ ગઈ। અને પોતાના એમાં એવું પણ કહે છે કે કોઈના હાથા બનીને બોલે છે। હું ભણેલી ગણેલી બહુ જ સામાન્ય ઘરમાંથી આવનારી મહિલા છું। મને કોઈ પણ રાજકીય રંગ ચડેલો નથી। હું પ્રજાલક્ષી કામ કરવા માટે જ આવેલી છું। અને જો આવા પ્રકારના ઘર્ષણ કોઈના પણ માધ્યમથી કરવામાં આવે તો હું કોઈનું જ ચલાવી લઉં એવી પણ નથી। હું અમારા પ્રમુખ સાથે ચોક્કસ ચર્ચા કરી લઈશ અને જે રેકોર્ડિંગ અમારી પાસે પણ આવેલું છે એનું પણ અમે સાયન્ટિફિકલી આખું અલગ કરાવીશું, એનો સાઉન્ડ બધો કઢાવીશું અને શું બોલેલા છે એ ચોક્કસપણે સાંભળી અને હું મારે જે કરવાનું છે હું ચોક્કસ કરીશ। તો વડોદરાના ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ વડોદરા